નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત એલર્ટ પર, દિલ્હી પર મિસાઇલ હુમલાની કોશિશ, કચ્છમાં ડ્રોન એટેક, ભુજમાં એલર્ટ, બજાર બંધ, ઘરમાં રહેવાનો આદેશ, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આપણા ગોડાઉન અનાજથી ભરેલા છે, કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે। ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ગોદામ બનાવવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય, જનધન ખાતામાં આવશે પૈસા, ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો, ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન, નમો લક્ષ્મી સહાય યોજનાની ફરી એક વખત થઈ છે જાહેરાત, ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની ભેટ, સાથે ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય, 300 યુનિટ મફત વીજળી, યુરિયા ખાતર ખરીદવા માટે મળશે 50%ની સબસિડી, કેસીસી યોજના અંતર્ગત મળશે ઘરે બેઠા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ભર ઉનાળે ગુજરાતમાં આ શહેરોમાં વરસાદ બોલાવશે ભૂક્કા। રાજ્યમાં ભર ઉનાળે વરસાદ ભૂક્કા બોલાવ્યા બાદ ફરી ગરમીનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાતમાં હાલ હવામાન વિભાગે આજે સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે, પરંતુ આગામી સમયમાં ફરી ગુજરાતની અંદર કાળઝાળ ગરમી પડતી જોવા મળશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે, ત્યાર પછી 7 દિવસ સુધી 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન છે વધી શકે છે। આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વાતાવરણને લઈને હવામાન વિભાગે આજે સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ હજુ પણ વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવી શકે છે। આજે અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે, જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ વરસાદ પડી શકે છે। રાજ્યભરમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, દીવ, આણંદ, ભરૂચમાં પણ વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભુજમાં એલર્ટ, બજાર બંધ, ઘરમાં રહેવા આદેશ। આજે સવારથી જ પાકિસ્તાન કચ્છ સરહદે પાકિસ્તાનના ડ્રોન ઉડતા દેખાઈ રહ્યા છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના 6 ડ્રોનને તોડી પાડ્યા છે। ત્યારબાદથી ભુજમાં એલર્ટ આપવામાં આવ્યું છે, લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચના છે, તો ભુજની બજારો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। ખોટી કે દેશ વિરોધી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા સામે ગુજરાત પોલીસની કડક કાર્યવાહી। વાંધાજનક પોસ્ટ કરનાર 4 લોકો સામે FIR નોંધાઈ। રાજ્યમાં આગામી 15 મે સુધી કોઈપણ ઉજવણીમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ। દ્વારકા જિલ્લાના 23 ટાપુઓમાંથી 21 ટાપુ પર લોકોને જવા પર તંત્રની રોક। પોરબંદરમાં તમામ માછીમારોને તાત્કાલિક નજીકના બંદર પર પહોંચવા સૂચના અપાઈ। ગુજરાતના 7 એરપોર્ટ ભુજ, કેશોદ, પોરબંદર, હીરાસર, રાજકોટ, કંડલા બંધ કરાયા। સાથે સાથે સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના મંદિરોની સુરક્ષા વધારાઈ। ઈંધણને લઈને ઇન્ડિયન ઓઇલે દેશમાં પર્યાપ્ત માત્રામાં ઈંધણ ઉપલબ્ધની માહિતી આપી। પૂરતો સ્ટોક, સપ્લાય ચેઇન કાર્યરત, લોકોને ઈંધણને લઈને ચિંતા કરવાની જરૂર નથી। ઓપરેશન સિંદૂરને લઈને ગુજરાતમાં આરોગ્ય, શિક્ષણ અને મહેસૂલ વિભાગ સહિતના કર્મચારીઓની રજાઓ કરાઈ છે રદ। યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટતંત્રની ચાંપતી નજર, લોકોને સૂચન આપવામાં આવે તેનું પાલન કરવા તેમજ અફવાઓમાંથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત એલર્ટ પર।
હાલમાં ગુજરાતના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરહદી વિસ્તારો અને દરિયાઈ સીમાઓ પર એલર્ટ મૂકવામાં આવ્યું છે. કચ્છના દરિયામાંથી 500 બોટ પરત બોલાવાઈ છે. આ સાથે અનિશ્ચિત કાળ સુધી માછીમારી બંધ કરાઈ છે. સોમનાથ, દ્વારકા અને અંબાજી મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે. સુરતનું હજીરા પોર્ટ હાઈ એલર્ટ પર છે. અહીં 23 કંપનીઓ પર પોલીસ તૈનાત છે. અઠવામાં વોર રૂમ શરૂ કરાયો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હી પર મિસાઇલ હુમલાની કોશિશ. એવા સમાચાર છે કે ગઈકાલે રાત્રે પાકિસ્તાન દ્વારા ફતેહ-2 મિસાઇલ છોડવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઇલનું લક્ષ્ય દિલ્હી હતું, પરંતુ તેને હરિયાણાના સિરસામાં તોડી પાડવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરનો બદલો લેવા પાકિસ્તાન ભારત પર હુમલા કરી રહ્યું છે. જોકે તેના બધા હુમલાઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે અગત્યના સમાચાર. ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને ખેડૂતોને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શનની સુવિધાનો લાભ મળે છે. યોજનામાં લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 થી લઈને 200 રૂપિયા વચ્ચેની રહેશે. આ પછી તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય મળશે. જેથી જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો તે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ નોંધાવી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરન જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલાં સરકારે પણ રાખવું પડશે અમુક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી. પહેલાં તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ ચાલશે નહીં. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ગુજરાતના ખેડૂતો થયા છે હેરાન પરેશાન. હાલ મિત્રો, એક સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં છેલ્લે કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોનું વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો, કચ્છમાં ડ્રોન એટેક. ભારતીય સેનાઓએ તોડી પાડ્યા ડ્રોનને. આજે વહેલી સવારે ભારતીય સેનાએ કચ્છમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે. કચ્છમાં સરહદ એરિયામાં પાકિસ્તાનનો આ ડ્રોન દેખાયો હતો, જેને આપણા સેનાએ હવામાં જ નિશાન બનાવીને તોડી પાડ્યા હતા. ખાસ મિત્રો, ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાતથી પાકિસ્તાન જમ્મુથી ગુજરાત સુધીના 26 સ્થળો પર ડ્રોન વડે પાકિસ્તાને હુમલો કર્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મંત્રીએ યોજનામાં સહાય ધોરણ વિશે જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોદામ બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય મળશે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે સ્પષ્ટપણે કહ્યું કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. આ સહાય અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 સહાય આપવામાં આવતી હતી. ખેડૂતને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે આ સહાય ધોરણે ચાલુ વર્ષ 2025 અંતર્ગત સહાયની રકમમાં વધારો થયો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી મળશે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રકારના ઉદ્દેશો સાથે વર્ષ 2024માં જાન્યુઆરી મહિનામાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડેલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં સોલાર વિલેજ બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે વર્ષ 2024માં ફેબ્રુઆરી મહિનામાં કહી શકે કે મિત્રો પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. આમ આ યોજનાનો ઈરાદો એ હતો કે જે ખાસ કરીને મિત્રો છત પર સોલાર લગાડવાનો અને સોલાર પ્લાન્ટની ક્ષમતામાં ભાગીદારી વધારવાનો અને આવાસીય ઘરોને વીજળી ઉત્પન્ન થાય અને શક્યતા બનવાની. આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. યોજના સિવાય સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 30 લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. યોજનાનો ખર્ચ ખાસ 75,000 કરોડ રૂપિયાનો છે અને તેને વર્ષ 2026 અને 27 સુધીમાં લાગુ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ કાર્ડ ઉપર મળશે ખેડૂત મિત્રોને ઘરે બેઠા લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં હંમેશા કામ કરતી હોય છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના ખેતરમાં જ લોન મળશે. ગાંધીનગરમાં ચાલી રહેલી જ્યારે G20 મિટિંગ હતી ત્યારે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને તેમના મોબાઈલ એપ્સ દ્વારા જ. હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયની અંદર આ સમગ્ર ભારત દેશની અંદર નવો કાયદો છે લાગુ થશે, જેથી જે પણ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવા માગે છે ઓફલાઈન અથવા તો ઓનલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. બેંકમાં જઈને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જઈને ફોર્મ સબમિટ કરી શકો છો. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મતદાર ID કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, 7/8 એની નકલો, તમામ દસ્તાવેજોની મિત્રો તમારે જરૂર છે એ પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. નમો લક્ષ્મી સહાય યોજનાની જાહેરાત થઈ છે. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ, ખાસ દીકરીઓ છે, એમને યોજના અંતર્ગત લાભ મળશે. યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓ છે એમને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ સાથે મિત્રો 11થી 12માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને પણ 15,000 રૂપિયાની સહાય છે ચૂકવવામાં આવશે. આ મિત્રો ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી ટોટલ 4 વર્ષના સમયગાળા માટે દીકરીઓને ટોટલ 50,000 રૂપિયાની સબસિડી છે એ પૂરી પાડવામાં આવશે. જેથી જે પણ વિદ્યાર્થીઓની 9થી લઈને 12માં અભ્યાસ કરતી હોય તો તે આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતી હોય તો ખાસ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે આધાર કાર્ડ છે, વાલીઓનું આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝની બુક છે, સ્કૂલની વાર્ષિક આવકનો દાખલો છે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો છે, જન્મ તારીખ છે,
આ સાથે સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે, આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર પ્રતિ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. મિત્રો ત્યારબાદના સમાચાર કે ખેડૂતોની શું લોન માફ થશે? સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાળિયા બન્યા. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી પણ વધારે રકમ છે એ સરકારી બેંકોએ માફ કરી. એસબીઆઈએ સૌથી આગળ જોવા મળી રહી છે. એસબીઆઈએ આ 5 વર્ષોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન છે એ માફ કરી છે. તો બીજા નંબરે પંજાબ નેશનલ બેંકે પણ ખેડૂતોની લોન માફ કરી છે. તો મિત્રો શું ગુજરાતના પણ ખેડૂતોની લોન માફ થવી જોઈએ? ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.